ઇઝરાયલ હાથે ઈશ્વરનો કરાર. ઈશ્વર ઇઝરાયેલી માણુને રાતલા દરિયામાંથી લઈ આવ્યો. પસણ તીનુને ઉજાડમાં સિનાઈ ડુંગર ગમી લીજ્યો. એના ડુંગર પર મૂસો હલેકતું ઝાડ ફાળલું. માણું ડુંગર નિશા પોતાના તંબુ બાંધ્યા. ઈશ્વર મૂસાને ઇઝરાયેલી માણુને કહ્યું, તહું મારા હુકમ પાળહો ને મારા કરાર પાળહો, તે તહું મારી ખાસ મિલકત ને પૂજારણ રાજ ને પવિત્ર દેશ બણહ. તીના દહાડા પસણ માણું પોતે આત્મિક રીતે તૈયાર હોયા. ઈશ્વર ગાજણિયા ને વીજળીને ધુમાડા ને રણસિંગડા ઊત અવાજ ભેગો સિનાઈ ડુંગર પર ઉતર્યો. સાહા મૂસા એતરો જવાની પરવાનગી હતી. ત્યારે ઈશ્વર તીનોને કરાર આપ્યો ને કહ્યું, મેં યહોવા તારો ઈશ્વર છે. મેં તહુને મિસરની ગુલામીમાંથી છોડાઈ લાવ્યો. બીજા દેવોને ની ભજવા, તહું મૂર્તિ નહીં બનાવવા ને તેની ભક્તિ નહીં કરવા. કહા કે મેં યહોવા ફરહાવાલો ઈશ્વર છે. મારું નામ આમથું નહીં લેવા. આરેમના દહાડાને પવિત્ર પાળવાનું નહીં ભૂલવા. તો 100 દહાડા તોહરા બધા કામ કરો. 7મો દહાડો તોહરી લીધે આરેમનો ને મને યાદ કરવાનો દહાડો છે. તોહરા આજ બહાને માન આપો. ખૂન નહીં કરવા, સિનાલો નહીં કરવા, ચોરી નહીં કરવા, જૂઠું નહીં બોલવા. તારા પડોશીની બયરને તીનાનું ઘર ને તીનાનું જીવ હોય તીનાની આચા નહીં કરવા. પસણ ઈશ્વર એ 10 હુકમ સપોડાની પટ્ટી પર લખીને મૂસાને આપી. ઈશ્વર બીજા ઘણા નિયમ ને રીત પાળવા આપી. માણુને એ નિયમ પાળ હતે ઈશ્વર વાયદો કરલો અહીં તીનોને ફરકેત આપે ને તીનોને હાસેવ હે. ચેની કરે તે ઈશ્વર તીનોને શિક્ષા કરે. ઇઝરાયેલી માણું જો મંડપ બનાવવા માંગતલા તીનાની બધી માહિતી ઈશ્વર આપી. તીનાને મુલાકાત મંડપ કહેતલા. તીનાના 2 ઓરડા હતા. તીનોને એક મોટા પડદાથી અલગ કરલા. પડદા પુસલ મુખ્ય પૂજારો જાય હકે. કહા કે સહા ઈશ્વર હતલો. જો કોઈ ઈશ્વરના નિયમ તોડે જો મુલાકાત મંડપ અગોલ એક જનાવરને લાવતલો ને તીનાનો ઈશ્વરને ભોગ ચડાવતલા. પૂજારો તીના જનાવરને મારતલો ને તીનાને વેદી અગોલ બાળતલો. જીના જનાવરનો ભોગ ચડાવતલા તીનાનું લોહી માણેના પાપને ઠાકતલું. નેચું માણે ઈશ્વર અગોલ સોખો ગણાયતલો. ઈશ્વર મૂસાના ભાજ હારૂને ને તીનાના વંશને પૂજારા બનાવવા નક્કી કર્યું. બધા માણો ઈશ્વર જે નિયમ આપલા તીનાની એકલાની જ ભક્તિ કરવા ને તીનાના ખાસ માણું બનવા લીધે એક હોઈ ગયા. પૂંછે ઈશ્વરને માનિકને રહેવાનું જો વાયદો આપલો તીના ટૂંકા ગાળા પસણ જે મોટું પાપ કર્યું. મૂસો ઘણા દાડા લગી ઈશ્વર ભેગો વાતે કરતો સિનાઈ ડુંગર પર રહ્યો. માણું તીનાને પાછો આવવાની વાટ જોઈને થાકી જેલા. તીને છે હારૂન પાસે હોનું લેકને આયા ને તીનું લીધે પૂતળું બનાવવા કહ્યું. હારૂન તીનું લીધે હોનાનું વાસળાનું ઘાટ જેલું પૂતળું બનાવ્યું. માણું ખરાબ રીતે ભક્તિ કરવા બાજ્યા ને ભોગ ચડાવવા બાજ્યા. ઈશ્વર તીનુંથી રહેવાઈ જ ને તીનુંને નાશ કરવા નક્કી કર્યું. પણ મૂસો તીનું લીધે પ્રાર્થના કરી ને ઈશ્વર તીનાની પ્રાર્થના સાંભળી ને તીનુંને નાશ નહીં કર્યા. જેર મૂસો ડુંગર પર તો નીચો ઉતર્યો ને મૂર્તિ ફાળી તેર એટલો બધો રહેવાઈ જો કે ઈશ્વર 10 હુકમ લખલા જે શિલાપટ્ટી તોડી નાખી. તેર મૂસો તેના પુતળાને ખાંડીને ભૂક્કો કરી નાખી ને તેના ભૂક્કાને પાણીમાં ફેંકવીને માણુને પીડાઈ દીધો. ઈશ્વર માણું પર મરકી મોકલી ને તીનું માના ઘણા મરી ગયા. મૂસો બીજી આટો ડુંગર પર ચડી ગયો ને ઈશ્વરના માણુને માફ કરવા પ્રાર્થના કરી. ઈશ્વર મૂસાનું સાંભળ્યું ને તીનુંને માફ કર્યું. મૂસો જે સાપોરની શિલા પટ્ટી ભાંગી નાખલી તેની જગ્યાએ જો બીજી આટો શિલાપટ્ટી પર 10 હુકમ લખ્યા. પસણ ઈશ્વર ઇઝરાયલ માણુને સિનાઈ ડુંગર પરથી વાયદાના દેહ ખમી લીધ્યો.